નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે નિયમિત રીતે ટીવીના માધ્યમથી મળીને જ્ઞાન સેતુની એટલે કે જ્ઞાન સેતુ પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ સરસ રીતે કરી રહ્યા છીએ. આ વિષમ સંજોગોમાં તમે ઘરે બેસીને પણ, ઘરે રહીને પણ શિક્ષણને સરસ રીતે પામી રહ્યા છો. અહીંથી જે કંઈ માર્ગદર્શન આપવામાં આવે, જે કંઈ શીખવવામાં આવે એને રસ લઈને કરો છો, એ વાતનો ઘણો જ સંતોષ છે. બાળ દોસ્તો, આપણે જ્ઞાન સેતુ જે પુસ્તિકા છે એના 20 કદમ સરસ રીતે ભર્યા છે. 20 કદમ સરસ રીતે કર્યા પણ છે અને 20 કદમ સરસ રીતે ભર્યા પણ છે. અને તમે તમારા અવકાશ મુજબ, તમારી અનુકૂળતા મુજબ એમાં આપેલી પ્રવૃત્તિઓને પૂર્ણ કરી હશે. કારણ કે અહીંથી તો અમે કેવળ માર્ગદર્શન આપીએ છીએ. અમુક પ્રવૃત્તિ, અમુક પ્રશ્ન કેવી રીતે એનો જવાબ લખવો, અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી, એમાં શું શું કરી શકાય, એ લગતી બાબત અહીંથી અમે સૂચવીએ છીએ, ઇંગિત કરીએ છીએ. અને તમે ઘરે બેસીને આ પુસ્તિકાનું લેખન કરી રહ્યા છો, સમજપૂર્વકનું લેખન કરી રહ્યા છો. તમારા વડીલો અને શિક્ષકશ્રીને બતાવતા પણ હશો જ. ગત એપિસોડમાં આપણે 20 કદમ પૂર્ણ કર્યા અને આ એપિસોડમાં આપણે જરા જુદી વાત કરવાની છે. જુદી એ અર્થમાં કે આપણે જે કંઈ શીખ્યા છીએ, આ 20 કદમમાં જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ પ્રવૃત્તિઓ તાજી કરી છે, ગત વર્ષે જે કંઈ શીખ્યા હતા એને લગતા જે કંઈ પ્રશ્નો આમાં આપ્યા હતા, એ બધું જ આપણે સરસ રીતે પૂર્ણ કર્યું છે. પણ આપણે કેવી રીતે કર્યું બધું, એમાં શું શીખ્યા, કેટલું યાદ રહ્યું, એ જરા ચકાસવું તો પડે ને. તો ચાલો ચકાસી લઈએ. તો જ્ઞાન સેતુ પુસ્તિકામાં જે વિભાગ છે ચાલો ચકાસીએ, એ આજે જોવાનો છે. તો થઈ જાઓ તૈયાર ચકાસવા માટે. પોતાની જાતને જાતે જ ચકાસીએ. ચાલો ચકાસીએ. ચાલો ચકાસીએ. પ્રશ્ન 1. નીચેની જાહેરાતને આધારે પ્રશ્નો બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક જાહેરાત આપવામાં આવી છે. તમે એ જોઈ શકો છો કે એમાં જે એનું શીર્ષક છે સ્માર્ટ મોબાઈલ, એના પરથી ઘણું બધું તમને સમજાય છે. એના પ્રોપ્રાઇટરનું નામ જમણી બાજુ ઉપર આપ્યું છે આકાશ રીંગવાળા, અને ડાબી બાજુ એક ઓફર આપી છે. અને ઓફર ઉપર એટલા માટે આપી છે કે તરત કોઈનું ધ્યાન જાય, તરત ખબર પડે કે આ કંઈક છે. આ ઓફર 1 માસ સુધી જ, એક જ માસની આ ઓફર છે. હવે આપણે સ્માર્ટ મોબાઈલમાં શું થાય છે, શું શું કામ કરવામાં આવે છે, કેવા કેવા કામ કરવામાં આવે છે, એ પણ જોઈએ. પહેલો મુદ્દો વાંચીએ. અમારે ત્યાં દરેક કંપનીના મોબાઈલ સસ્તા ભાવે મળશે. બીજો મુદ્દો જે આપ્યો છે, બીજી વાત જે લખી છે આ રીતે છે કે અમદાવાદમાં અમારી દરેક શાખા પર આ ઓફરનો લાભ મળશે. આ ઓફર એટલે ઉપર જે ઓફર આપી છે તે. અને ત્રીજો જે મુદ્દો છે આ રીતે છે કે આકર્ષક ઓફર 15,000 રૂપિયાની કિંમતના મોબાઈલ પર ઇયરફોન અને ટફન ગ્લાસ તદ્દન ફ્રી. તમે જુઓ કેવું લખતા હોય છે, તદ્દન ફ્રી. ફ્રી ખરા, પણ તદ્દન એટલે કંઈ પણ બીજું લેવાનું નહીં, તદ્દન ફ્રી. અને છેલ્લે સરસ મજાનો એક મુદ્દો એમણે ઉમેર્યો છે કે 10,000 કરતાં વધુની રકમના મોબાઈલ પર ફાઇનાન્સનો લાભ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દુકાનની જાહેરાત છે, ક્યારેક રેલવે સ્ટેશન હોય, ક્યારેક બસ સ્ટેશનની વાત હોય. અનેક રીતે તમે આ પ્રકારની જાહેરાતો જોતા હોવ છો, વાંચતા હોવ છો. એમાંથી એને વાંચીને તમે સમજ મેળવતા હોવ છો કે આમાં શું છે, કેવી રીતે છે, માહિતી આપણને મળતી હોય છે. તો અહીં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એ તમારે શું કરવાનું છે એ જરા જુઓ. આ પ્રશ્નમાં જુદું કામ છે, આ પ્રશ્નમાં પ્રશ્ન બનાવવાના છે. એટલે તમારે અહીંયા ઉલટી પ્રક્રિયા છે. અહીંયા જવાબ એ છે કે જે પ્રશ્ન છે, એટલે કે તમે જે પ્રશ્ન બનાવશો એ તમારો જવાબ હશે. એક પ્રશ્ન આપણે બનાવીએ. પહેલો જ પ્રશ્ન છે કે આ શાની જાહેરાત છે?
હવે આ તો પ્રશ્ન બનાવ્યો, પહેલો જ પ્રશ્ન બનાવ્યો, પછી તરત શું કહે છે કે આનો જવાબ તમારે લખવાનો. આ શાની જાહેરાત છે? તો આપણે શું કહીશું આને? આ મોબાઈલની દુકાનની જાહેરાત છે. આપણે તો મોબાઈલ ફોન એમ પણ લખીએ. આ મોબાઈલ ફોનની દુકાનની જાહેરાત છે. તો અહીંયા આપણે એક પ્રશ્ન બનાવ્યો અને એ પ્રશ્નનો જવાબ પણ આપણે આપ્યો. તો આ પ્રક્રિયા તમારે કરવાની છે. તો બાકીના જે કંઈ પ્રશ્નો તમારે બનાવવાના છે એને માટે જગ્યા આપી છે, પણ હા, પ્રશ્ન પણ બનાવવાનો છે, એનો જવાબ પણ તમારે જ આપવાનો છે. તો તમે આ પ્રવૃત્તિ જરૂર કરજો. પણ હા, અત્યારે હાલ એ પ્રવૃત્તિ કરવાની નથી, તમે સમજી લીધી છે. હવે આપણે બીજો પ્રશ્ન જોવો છે. બાળ દોસ્તો, પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપો. અહીં તમારી સમક્ષ કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તમારે એનો જરા વિગતે જવાબ લખવાનો છે. નીચે જે જગ્યા આપી છે એના પરથી તમે સમજી શકો છો કે અહીં વર્ણન કરવાનું છે, કથન કરવાનું છે. એટલે તમારે બરાબર મગજ કસીને, તર્ક કરીને અને જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન આપણે વાંચીએ. તમારા એક દિવસની દિનચર્યા લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે દિનચર્યા જે લખવાની છે, પણ એક દિવસની દિનચર્યા એટલે દિવસ દરમિયાન તમે જે કોઈ પ્રવૃત્તિ કરો છો એ ક્યારે કરો છો, કેટલા વાગે જાગો છો, નાસ્તો કેટલા વાગે કરો છો, સ્નાન કરીને તૈયાર કેટલા વાગે થાઓ છો, એ સિવાય તમે દિવસ દરમિયાન શું શું કરો છો એની વાત તમારે લખવાની છે. શબ્દો ઓછા વાપરીને પણ બધી જ વાત આવી જાય એ રીતે આપેલી જગ્યામાં સરસ રીતે તમારે લખવાનું છે. પણ અહીં તો એવું બનશે કે માધવભાઈની દિનચર્યા જુદી હશે, કલ્પેશભાઈની દિનચર્યા જુદી હશે અને રાકેશભાઈની દિનચર્યા પણ જુદી હશે. કારણ કે બધા સવારે ઉઠતા તો હોય, પણ કોઈનો સમય જુદો હોય. કોઈ 7 વાગે ઉઠે, કોઈ 6 વાગે ઉઠે. તો એ બધું જ તમારે તમારી જ દિનચર્યા અહીં લખવાની છે. બહુ જ મજા પડે એવી વાત છે. તો દોસ્તો, બીજો પ્રશ્ન પણ શું કહે છે જરા જોઈ લઈએ. પ્રશ્ન 2, પરીક્ષા માટે તમે કેવી કેવી તૈયારી કરો છો, કેમ? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા શબ્દ આપણી સાથે એવો જોડાયેલો છે કે જેમ જેમ આપણે ભણતા ગયા, પરીક્ષા આવે ને, 6 માસિક પરીક્ષા આવે ને, વાર્ષિક પરીક્ષા આવે ને, એ પરીક્ષા આવે એટલે એની જાહેરાત થાય ને, કાર્યક્રમ આવે એટલે આપણે તૈયારીમાં લાગીએ. આમ તો આપણે તૈયારી કરતા જ હોઈએ, રોજ કોઈનું કોઈ ગૃહ કાર્ય કરતા હોઈએ, વાંચતા હોઈએ, શાળામાં પણ આપણને એ પ્રવૃત્તિ શિક્ષણની જ કરાવતા હોય. તો પણ પરીક્ષા આવે ત્યારે થોડોક માહોલ જુદો ઊભો થાય. પરીક્ષાનો સમયગાળો આવે ત્યારે આપણે આયોજન કરવું પડે ને, કાર્યક્રમ એનો બનાવવો પડે. પહેલાં શું વાંચીએ, પછી શું વાંચીએ, કેટલું વાંચીએ, આપણા માટે અઘરા મુદ્દા કયા છે, એને માટે આપણે શું કરીશું, આ બધું વિચારતા તો હોઈએ જ. હું પણ વિદ્યાર્થી હતો ને ત્યારે આ બધું જ વિચારતો. તમે પણ વિચારતા જ હો. તો તમે જે કંઈ પ્રવૃત્તિ પરીક્ષાના સમયગાળા દરમિયાન કરતા હો, પરીક્ષા આવવાની હોય એ સમયે કરતા હોય, એ લખવાની છે. સાચી રીતે લખવાની છે, સરસ રીતે લખવાની છે. તો આ પ્રવૃત્તિ તમે જરૂર લખજો. જોઈએ પછીનો પ્રશ્ન. અતિથિ એટલે શું? એના માટે તમે ઘરે કેવી કેવી તૈયારી કરો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આમ તો એકમ આધારિત છે પણ ખરો અને નથી પણ ખરો. એટલે મારા વહાલોજી આવ્યાની વધામણી જીરે, આજની ઘડી રળિયામણી જીરે, આપણે ભણ્યા હતા ને, તો એમાં વહાલોજી આવવાના હતા મહેમાન થઈને. તો આપણે ઘેર પણ અતિથિ તો આવે, મહેમાન આવે. મહેમાન કહીને ના આવે, મહેમાન ગમે ત્યારે આવી શકે, કારણ કે એ તો મહેમાન છે. તો એ વખતે આપણે શું શું કરીએ એમને માટે? પાણી આપીએ, એમને બેસાડીએ, ચા પાણીનું પૂછીએ, જમવાનું કે નાસ્તાનું પૂછીએ તો ખરું જ, પણ એ સિવાય પણ આપણે મહેમાન જે આવવાના હોય એને માટે કંઈ ને કંઈ કરતા હોઈએ છીએ. એનું વર્ણન તમારે સરસ રીતે કરવાનું છે. કરશો ને? પણ હા, અત્યારે નહીં, નિરાંતના સમયે. તો જોઈએ પછીનો પ્રશ્ન. પ્રશ્ન 3,
તમારી બહેન વોલીબોલની રમતમાં નેશનલ લેવલે ભાગ લેવા માટે પસંદ થઈ, તેની અખબારી નોંધ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, ગત વર્ષે જે આપણે ગુજરાતી ભાષામાં જુદા જુદા એકમો ભણ્યા હતા, એમાં એક સરસ મજાનું એકમ હતું અખબારી નોંધ. અખબાર એટલે છાપું, વર્તમાનપત્ર, દૈનિક, એનાથી તમે પરિચિત છો. તમારે ઘરે પણ આવતું હશે, તમે વાંચતા પણ હશો. તો જે અખબાર છે એમાં જુદી જુદી નોંધ ક્યારેક આવતી હોય છે, સમાચાર આવતા હોય, માહિતી આવતી હોય, ટચુકડી જાહેર ખબર આવતી હોય. તો અહીં અખબારી નોંધ કરવાની છે. અને કઈ કરવાની છે, ફરીથી પ્રશ્નને સમજી લઈએ. તમારી બહેન વોલીબોલની રમતમાં નેશનલ લેવલે ભાગ લેવા માટે પસંદ થઈ, તેની અખબારી નોંધ તૈયાર કરો. હવે તમારી જે બહેન છે એ વોલીબોલ બહુ સરસ રીતે રમે છે અને એણે જે તપ કર્યું છે એનું ફળ એને એવું મળ્યું છે કે નેશનલ લેવલે એ પસંદ થઈ છે, એટલે એને રાષ્ટ્રીય કક્ષાએ રમવા જવાનું છે. તો હવે આ સમાચાર છે આમ તો, અને એ નોંધ તમારે અખબાર માટે તૈયાર કરવાની છે. તો કેવી રીતે કરશો? છાપામાં કેવી રીતે લખાય છે? છાપામાં ઓછા શબ્દોમાં વધારે લખવાનું હોય, બહુ વર્ણન ન કરવાનું હોય, પણ ઓછા શબ્દોમાં તમારે એ નોંધ તૈયાર કરવાની હોય. તો ગત વર્ષે જે અખબારી નોંધ એકમ આપણે ભણ્યા હતા એ એકમ ફરીથી ખોલીને જોવો પડશે. એમાં કેટલીક અખબારી નોંધ આપેલી છે, એ નમૂનાની છે, એને માત્ર વાંચી લેવાની છે. એને આધારે તમારે તમારી બહેન વિશે આખી નોંધ તૈયાર કરવાની છે. એમાં બહેનનું નામ પણ આવે, કેવી રીતે એની પસંદગી થઈ એ પણ આવે, ક્યાં રમવા જવાની છે એ પણ તમે લખી શકો. પણ એ બધું તમારે અખબારી નોંધ જે રીતે લખાતી હોય એ રીતે જ લખવાનું છે. તો જરૂર આ તમે અખબારી નોંધ તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલો ચકાસી લઈએ. પોતાની જાતને તપાસવાની વાત છે. આપણે પોતે જ આપણા પરીક્ષક છીએ. જાતે જ જોવાનું છે, તપાસવાનું છે, સમજવાનું છે. તો હવે પછીનો જે પ્રશ્ન છે એ બહુ જ મજાનો પ્રશ્ન છે ને આપણે 1 થી 20 કદમમાં ક્યાંક ને ક્યાંક એ કર્યો છે. એ પ્રશ્નને સમજ્યા છીએ અને એના જવાબો પણ તમે લખ્યા છે. તો એ પ્રશ્ન પર પણ આપણે નજર કરીએ. પ્રશ્ન 4, નીચે આપેલ લંબગોળમાંથી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દની યોગ્ય જોડ બનાવો. યોગ્ય જોડ બનાવવાની છે. અને શાની? કાં તો સમાનાર્થીની જોડ હોઈ શકે અને કાં તો વિરુદ્ધાર્થી શબ્દની જોડ હોઈ શકે. અહીં જે શબ્દો આપ્યા છે એ હું પહેલાં તો તમને વાંચી સંભળાવું છું. તમારું તો ધ્યાન છે જ. એક શબ્દ છે આકાશ, જાવક, પાણી, પુત્ર, શરીર, દુઃખ, દીકરો, આવક, પાતાળ, આબ, સુખ અને પંડ. તમે જોઈ શકો છો કે ગત વર્ષે જે કોઈ એકમો આપણે ભણ્યા હતા એ પૈકીના જ આ શબ્દો છે બાળ દોસ્તો. હવે અહીંયા હું ઝાઝી વાત નહીં કરું, આ તમારે જાતે જ કરવાનું છે. પણ સમાનાર્થી શબ્દની એકાદ જોડ હું તમને બનાવીને બતાવું છું. આપણે જોઈએ. જેમ કે પાણી શબ્દ છે. હવે તમે જો આપણે વાંચ્યું એમાં આનો સમાનાર્થી શબ્દ એક જગ્યાએ આવ્યો, મારી નજરે ચડ્યો. મને લાગે છે કે તમારી નજરે પણ એ શબ્દ ચડ્યો જ હશે અને એ શબ્દ છે આબ. તો એ સમાનાર્થી શબ્દ છે. પાણીને આબ પણ કહી શકાય. તો પાણી સમાનાર્થી શબ્દ છે આબ. તો આ જ રીતે તમારે ક્યાંક વિરુદ્ધાર્થી શબ્દની જોડ જો બનાવવી હોય તો આપણે એ પણ એકાદ જોડ જોઈએ. જેમ કે એક સરળ શબ્દ છે સુખ, એનો વિરુદ્ધાર્થી શબ્દ તરત તમે બોલી ગયા, દુઃખ. તો બાકીના જે શબ્દો છે એને તમે નિરાંતે બરાબર પામીને સમજીને એના જવાબ લખજો. સમાનાર્થીના વિભાગમાં સમાનાર્થી શબ્દો લખજો, વિરુદ્ધાર્થી શબ્દની જોડ વિરુદ્ધાર્થી જે વિભાગ છે એમાં લખજો અને આ પ્રવૃત્તિ કરજો. બાળ દોસ્તો, પ્રશ્ન 5 આપણે જોઈએ. સ્ક્રીન પર એ આ રીતે આપ્યો છે. પ્રશ્ન 5, પરીક્ષાના લાભાલાભ વિશે 10 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો,
ગત વર્ષે ગુજરાતી ભાષામાં જે જુદા જુદા એકમો ભણ્યા હતા એમાં એક સરસ મજાનો એકમ પન્નાલાલ પટેલ લિખિત પરીક્ષા હતો. વાત પરીક્ષાની હતી. પરીક્ષા આપવા જતો વિદ્યાર્થી અને રસ્તામાં એક સારું કામ કરવા માટે ઊભો રહી જાય, થોડો મોડો પડે અને પછી આખી જે વાત બને એની કથા સરસ રીતે એમાં ગૂંથવામાં આવી હતી. પણ અહીંયા તમારે એ એકમને લગતો સીધો આ પ્રશ્ન નથી. આ તો તમારા વિચારો તમારે વ્યક્ત કરવાના છે. એમાં લખ્યું છે કે પરીક્ષાના લાભાલાભ. કોઈને થાય લાભાલાભ એટલે શું? તો લાભ અને અલાભ એટલે કે લાભ અને ગેરલાભ. હમણાં આપણે જોયું ને વિરુદ્ધાર્થી શબ્દો. તો લાભાલાભ એક સંધિ છે. તમે મોટા થશો એટલે આ 8મા ધોરણમાં સંધિ ભણવાની જ છે આપણે. લાભ અને અલાભ એટલે ગેરલાભ. તો પરીક્ષાનો લાભ શો, પરીક્ષાનો ગેરલાભ શો? કોઈ પણ વસ્તુ હોય એના લાભાલાભ હોઈ શકે. ટીવી છે તો ટીવીનો લાભ પણ હોય, ટીવીનો ગેરલાભ પણ હોય. કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એના પર એનો આધાર છે. તો પરીક્ષાનો ફાયદો શું? એટલે કે પરીક્ષાની જરૂરિયાત છે. અને પરીક્ષાનો ગેરલાભ, એનાથી થતું નુકસાન કયું, એને વિશે તમારે બહુ વિચારપૂર્વક લખવાનું છે. કોઈ એમ જ લખે કે માત્ર લાભ વિશે લખે એમ નથી કરવાનું. કોઈ વળી ગેરલાભ વિશે જ લખે કે પરીક્ષાનો કોઈ લાભ જ નથી, એમ નહીં. તમારે સંતુલિત રીતે બંને વસ્તુને મૂકી આપવાની છે. થોડાક શબ્દોમાં તમને ચોક્કસ જગ્યા આપવામાં આવી છે. તો આ પ્રવૃત્તિ તમે સરસ રીતે કરજો. અને જોઈએ હવે પછીનો એક સરસ મજાનો સવાલ. તમને ગમતું કોઈ એક લોકગીત લખી તેનો ભાવાર્થ લખો. ગત વર્ષે આપણે આજ આનંદ નામનું સરસ મજાનું લોકગીત ભણ્યા હતા. આ પ્રશ્ન એને આધારિત છે, પણ તમારે એ જ લોકગીત લખવાનું નથી. તમને જે ગમતું હોય એ લોકગીત લખવાનું છે. તમારા પ્રદેશમાં અનેક પ્રકારના લોકગીત ખૂણે ખાંચરે ગવાતા હશે. તમારા વડીલોને પણ ઘણા બધા લોકગીત કંઠસ્થ હશે. જેમ કે મને એક લોકગીત બહુ ગમે છે, પણ તમારે એને વિશે નથી લખવાનું. જેમ કે એ લોકગીત આવું છે: અવિરુડી અજવાળી રાત, રાતે રે રમવા નિસર્યા રે માણા રાત, રમ્યા રમ્યા પોર બે પોર, સાહેબાએ તેડા મોકલ્યા રે માણા રાજ. દોસ્તો, હું આખું ગીત નથી ગાવાનું. આ તો મેં મારા ગમતા લોકગીતની વાત કરી, પણ તમારે તો તમને પોતાને જે લોકગીત ગમે છે એ લખવાનું છે. અને હા, માત્ર એમ નહીં, એનો ભાવાર્થ, એમાં શું કહેવા માગે છે, એ લોકગીતનો ભાવ શું છે એ પણ તમારે લખવાનો છે. તો આપેલી જગ્યામાં સરસ રીતે તમે એ લખજો. પ્રશ્ન 7. તમારા ઘરના સભ્યોને ઉંમર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવી ત્યારબાદ શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સરસ મજાની પ્રવૃત્તિ બાળ દોસ્તો એ આપવામાં આવી છે. હવે ચડતો ક્રમ એ પણ આપણે ગણિતમાં ભણ્યા છીએ, અને ગણિત અને ભાષા ક્યાંક ને ક્યાંક તો એક જ છે, જુદા નથી. ચડતો ક્રમ એટલે જેમ કે તમારો નાનો ભાઈ કે તમારી નાની બહેન તમારાથી નાના છે ને, તો એ પહેલાં આવે, એનાથી તમે મોટા હો, તમારાથી વળી કોઈ વડેરો ભાઈ કે બહેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, એમ ક્રમ ચડતો જાય. તો એમના નામ લખવાના છે. પહેલાં જેમ કે તમારી બેન નાની હોય સૌથી, તો એનું નામ લખવાનું. જેમ કે પાયલ નામ હોય તો તમે પાયલ લખો. પછી તમારું નામ રાકેશ હોય તો તમે રાકેશ લખો. પછી એનાથી મોટી, તમારાથી મોટી તમારી મમ્મી જ હોય ઘરમાં, એવું બને તો એનું નામ આવે. પછી પપ્પા મોટા હોય, પછી દાદી હોય, દાદા હોય, એમ ચડતા ક્રમમાં એમના નામ લખવાના છે. અને પછી ગોઠવવાના છે શબ્દકોશના ક્રમમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી જાતને ચકાસી રહ્યા છીએ. આપણે ગયા વર્ષે જે કંઈ ભણ્યા હતા, જે કંઈ શીખ્યા હતા, એ પછી જ્ઞાન સેતુ પુસ્તિકાની સમગ્ર જે પ્રવૃત્તિઓ આપણે કરી, એ કેવી રીતે કરીને એમાંથી આપણને કેટલું આવડી ગયું ને કેટલું યાદ રહી ગયું, એ આપણે તપાસી રહ્યા છીએ. ત્યારે જે 8મો પ્રશ્ન છે એ પણ સરસ મજાનો છે, રસપ્રદ છે. તો જોઈએ પ્રશ્ન 8.
પરીક્ષા એકમમાં મહાદેવના આત્મવિશ્વાસનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં વાત કરી કે જે પરીક્ષા એકમ છે એમાં જે તમારી જ વયનો કિશોર છે એનું નામ છે મહાદેવ, અને એ શાળાએ જવા મિત્રો સાથે નીકળ્યો છે. રસ્તામાં પેલી હરાઈ ગાય જે ખેતર ચરી રહી છે એટલે બગાડ કરી રહી છે, એને જે રીતે અટકાવવા માટે, એને રોકવા માટે, એને ખેતરમાંથી બહાર કાઢવા માટે એનો સમય એમાં રોકાય છે મહાદેવ, અને જે કંઈ બને છે એને કારણે પરીક્ષામાં મોડું પહોંચે છે. પણ ત્યાં વિદ્યાધિકારી સાહેબ આગળ એ જરાય પાછો પડતો નથી, જરાય ગભરાતો નથી. આત્મવિશ્વાસ સાથે એમની સાથે વર્તે છે કે હું ભલે પરીક્ષામાં મોડું પડ્યું, મારે પરીક્ષામાં મોડું તો નહોતું પડ્યું, પણ હું એક કામ માટે અટકી ગયો હતો, એ કામ મેં સારી રીતે બજાવ્યું છે. તો વાસ્તવમાં શાળાની પરીક્ષા તો બરાબર, પણ જીવનની પરીક્ષામાં એ પાસ થયો છે. તો એના આત્મવિશ્વાસનું જે વર્ણન છે તમારે કરવાનું છે. મેં તો તમને કથાનક કહ્યું છે, યાદ કરાવ્યું છે, તમારે લખવાનું છે. આપેલી જગ્યામાં સરસ રીતે તમે લખજો, મજા પડશે. પણ હા, મહાદેવના આત્મવિશ્વાસની વાત એમાં આવવી જોઈએ. તમારે પણ આ જવાબ આત્મવિશ્વાસથી જ લખવાનો છે. લખશો ને? બહુ જ સરસ. પ્રશ્ન 9, સૂચવ્યા મુજબ કરો. અહીં તમને કેટલીક સૂચનાઓ જે આપી છે એમાં જે કંઈ કહ્યું છે આપણે કરવાનું છે. જેમ કે પહેલો મુદ્દો છે, આ રીતે છે: આપેલ વિશેષણનો ઉપયોગ કરીને 2 વાક્ય બનાવો. 2 શબ્દો આપ્યા છે. આમ તો એ વિશેષણવાળા શબ્દો છે, રળિયામણું અને પ્રથમ. તો બંને સરસ મજાના શબ્દો છે. જે આપેલ શબ્દ છે આવી જવો જોઈએ. પહેલા વાક્યમાં જેમ કે રળિયામણું શબ્દ આવી જવો જોઈએ, અને બીજા વાક્યમાં પ્રથમ શબ્દ આવી જવો જોઈએ. હું એક વાક્ય બનાવું છું, પણ એ નમૂનાનું છે, તમારે અત્યારે લખવાનું નથી. હું લખી બતાવું છું, તમારે તો તમારું મૌલિક વાક્ય લખવાનું છે. પહેલું જે રળિયામણું જે શબ્દ છે એને માટે આપણે વાક્ય બનાવીએ કે અમે એક રળિયામણું ગામ જોયું. આ તો મને સૂઝ્યું એ વાક્ય મેં લખ્યું છે. તમારે આ વાક્ય લખવાનું નથી, સમજી લેવાનું છે. આ રીતે તમે તમારી રીતે જરા વિચારપૂર્વક આ 2 વાક્યો બનાવજો, પણ એમાં વિશેષણનો જરૂર ઉપયોગ કરજો. તો આ રળિયામણું શબ્દ આપણે અધોરેખિત કર્યો, રેખાંકિત કર્યો. જે 5મો પ્રશ્ન છે બાળ દોસ્તો, એ ઘણો જ મજાનો પ્રશ્ન છે. તે, તેમણે, તેમનું, તેઓનું સર્વનામનો ઉપયોગ કરીને ફકરો લખો. હવે અહીં તમારે જે સર્વનામ છે એને યાદ કરી લેવાના છે. તે, તેમણે, તેમનું, તેઓનું, આ બધા સર્વનામ છે. જેમ કે હું એમ કહું કે ભાઈ રાકેશ સારો વિદ્યાર્થી છે, પછી ફરીથી કહું રાકેશ નિયમિત વિદ્યાર્થી પણ છે, પછી પાછું એમ કહું કે રાકેશ ગઈકાલે મને મળ્યો હતો. તો તમને એમ થાય કે રાકેશ રાકેશ રાકેશ, પણ હું રાકેશ સરસ સારો વિદ્યાર્થી છે, તે નિયમિત પણ છે, તે નિયમિત વિદ્યાર્થી છે, તે ગઈકાલે મને મળ્યો હતો. તો સર્વનામનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? મેં આપણે શબ્દ વાપર્યો. હું હમણાં કહું તમે આ લખજો બાળ દોસ્તો. તમે, હું, તે, પેલો, પેલી, આ બધા જ જે શબ્દો મેં વાપર્યા એ શું છે? સર્વનામ છે. નામને બદલે વપરાય એટલે સર્વનામ, તમને ખબર જ છે. પણ અહીંયા તમારે શું કરવાનું છે? સર્વનામ માત્ર લખવાના નથી, સર્વનામ તો આપેલા છે. તમારે એના આધારે ફકરો લખવાનો છે. અને એમાં શું આવી જવું જોઈએ? ફરજિયાતપણે પેલા શબ્દો, સાર્વનામિક જે શબ્દો છે આવી જવા જોઈએ. તમને ફકરાની શરૂઆત હું કરાવું છું, આપણે જોઈએ. રામપુર મોટું ગામ છે.
હવે બીજું વાક્ય જે છે ને એ જોજો, તો તે ગામમાં માધવ રહે. હવે તમે જોઈ શકો છો કે રામપુર શબ્દ વાપર્યો, તે શબ્દ વાપર્યો આપણે. પછી આગળ તમારે આ ફકરાને તમારે આગળ વધારવાનો છે અને એમાં તમારે તેમણે, તેમનું, તેઓનું વગેરે શબ્દો વાપરવાના છે. જોઈએ હવે પછીની પ્રવૃત્તિ. પ્રશ્ન 11. વર્તમાનપત્રમાંથી તમને ગમતું ચિત્ર ચોંટાડી તેના વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, અખબારી નોંધ એકમ આપણે ગત વર્ષે ભણ્યા હતા અને એ એકમમાં આપણે સમજ્યા હતા કે છાપામાં આવતા સમાચાર કેવી રીતે આવે છે. છાપામાં અલગ અલગ રીતે જે લખાણો પ્રગટ થાય છે, ટૂંકી નોંધ પ્રગટ થાય છે, એ કેવી રીતે થતી હોય છે. તો અહીં તમારે છાપાનો જ ઉપયોગ કરવાનો છે ને એમાંથી કોઈ પણ એક ચિત્ર પસંદ કરીને એ ચોંટાડવાનું છે આપેલી જગ્યામાં અને પછી ચિત્ર વિશે તમારે વર્ણન કરવાનું છે લખીને. તો હવે પછીનો પ્રશ્ન પણ આપણે જોઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 12. તમારા નામનો પ્રથમ મૂળાક્ષર લખો અને એ મૂળાક્ષર પરથી શબ્દ બનાવો. આમ જે શબ્દ આવે એના છેલ્લા અક્ષર પરથી શબ્દ બનાવો. ઉદાહરણ મ આપ્યું છે, મ મૂળાક્ષર આપ્યો છે. મ પરથી શબ્દ છે મંદિર અને ર પરથી બન્યું છે રમકડું અને રમકડું પરથી ડ જે કહેવાય એના પરથી ડમરું. હવે પાછો ર આવ્યો. ર પરથી હું રજા શબ્દ જેમ કે લખું તો આગળની પ્રવૃત્તિ આ જ રીતે આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે ચાલો યાદ કરી લઈએ. એટલે આપણે જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ 1 થી 20 કદમમાં પ્રવૃત્તિઓ આપણે કરી, ગત વર્ષને યાદ કરીને કરી, આ વર્ષને જોડીને કરી, એ બધી જ પ્રવૃત્તિઓનો સાર આ છેલ્લા કદમમાં, આમ તો આ કદમ નથી પણ ચાલો ચકાસીએ, ચાલો તપાસીએમાં હતો. તો એ સારને આપણે પામ્યા છીએ. આ બધી જ પ્રવૃત્તિઓમાં તમને રસ પડ્યો હશે. બાકી રહેતી પ્રવૃત્તિઓ તમે ઘરે બેસીને તમારા અવકાશના સમયે પૂર્ણ કરજો. બાળ દોસ્તો, ભાષા આ રીતે શીખાય છે, વારંવાર સાંભળીને, વારંવાર બોલીને, વાંચીને, લખીને, એનો ઉપયોગ કરીને ભાષા આપણને આવડતી હોય છે. તો જ્ઞાન સેતુ પુસ્તિકા સારી રીતે આપણે પૂર્ણ કરી છે ત્યારે હવે આપણે 8મા ધોરણનું પાઠ્યપુસ્તક સરસ રીતે શીખી શકીશું, માણી શકીશું, એનો આસ્વાદ કરીશું અને સરવાળે તો ભાષાનું શિક્ષણ પામીશું. મને લાગે છે કે તમને ખૂબ મજા પડી હશે અને હવે આપણે 8મા ધોરણના પાઠ્યપુસ્તક તરફ ગતિ કરવાના છીએ ત્યારે સૌને ખૂબ જ શુભકામનાઓ સાથે વંદન.